સ્ટુડન્ટ, ફરી તમારું સ્વાગત છે બાયોલોજીની અંદર. આજે એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સંનિયમન. આગળના ચેપ્ટર બધા જોઈ ગયા પછી આજે આપણે જોવાનું છે ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન, ચેતાકીય નિયંત્રણ અને સંનિયમન. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે તો કે ચેતાકીય નિયંત્રણ, નર્વસ સિસ્ટમ છે આપણી, જેને કહેવામાં આવે છે ન્યુરલ કંટ્રોલ નિયંત્રણ. નર્વસ સિસ્ટમ છે એ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે સહનિયમનની ક્રિયા કરે છે, એટલે કે કોઓર્ડિનેશન. તો એની અંદર પ્રશ્ન જોઈએ પહેલો તો પ્રાણીઓમાં સહનિયમન વિશે સામાન્ય માહિતી લખો. તો પ્રાણીઓની અંદર આ સહનિયમન છે એ કઈ રીતે થાય છે એનો સામાન્ય ખ્યાલ. તો સૌથી પહેલા તો સહનિયમન કોને કહેવાય? તો સહનિયમન એ એવી પ્રક્રિયા છે કે જેમાં બે અથવા બે કરતાં વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે અને આ અંગો એકબીજાના પૂરક બનીને કાર્ય કરે છે. એટલે કે શરીરમાં જે બધી ક્રિયાઓ થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયા, પાચનની ક્રિયા, પરિવહનની ક્રિયા, આ બધી ક્રિયાઓ છે એમને નિયમન કરવા માટે એક અથવા એક કરતાં વધુ અંગો છે એકબીજાની સાથે મળી, એટલે કે એકબીજાના પૂરક બનીને કાર્ય કરે છે, તો એને કહેવાય સહનિયમન. તો આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર જોયું કે પાચનની ક્રિયાઓ છે એ ખોરાક લીધા પછી અંતઃસ્રાવો છે, અલગ અલગ જઠરની આંતરડાની અંદર અંતઃસ્રાવ છે ઉત્પન્ન થાય છે, જેના લીધે પાચનની ક્રિયા થાય છે. તો આ પાચનની ક્રિયાનું નિયમન કઈ રીતે થાય છે, ક્યારે કેટલો અંતઃસ્રાવ ઉત્પન્ન કરવું, ક્યારે બંધ કરવું. ચેપ્ટર નંબર 17 ની અંદર આપણે શ્વાસોશ્વાસની ક્રિયા જોઈ, તો શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ધબકારા ક્યારે વધે છે, ક્યારે ઓછા થાય છે, અથવા તો જ્યારે આપણે કસરત કરીએ છીએ, ઉદાહરણ તરીકે જોઈએ તો માનો કે આપણે કસરત કરીએ છીએ અથવા તો આપણે વધારે દોડવાનું થાય છે, તો એ દરમિયાન આપણે શું કરીએ, વધારે શક્તિ, વધારે એનર્જીની જરૂર પડે. તો આ વધુ એનર્જી છે, વધુ શક્તિ છે, એના માટે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કેવી બની જાય છે, ઝડપી. જેવી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને એટલે હૃદયના ધબકારા શું થઈ જાય, વધી જાય. હૃદયના ધબકારા વધે, હૃદય ધબકારો વધી જાય, પમ્પિંગનું કાર્ય વધી જાય. પણ જેવું કસરતનું કાર્ય, દોડવાનું કાર્ય આપણે બંધ કરીએ એટલે આપમેળે પોતાની જાતે આ ક્રિયા છે ફરી પાછી કેવી બની જાય છે, નોર્મલ. એટલે કે ધબકારા વધેલા બંધ થઈ જાય છે, રુધિરનું પરિવહન જે વધી ગયું છે એ ઓછું થઈ જાય છે અને શ્વાસોશ્વાસનો જે દર છે એવો થઈ જાય છે, નોર્મલ થઈ જાય છે. તો આ બધી ક્રિયાઓનું નિયમન છે એ ક્યાં સમાવેશ થાય છે તો કે ચેતાકીય નિયંત્રણ. નર્વસ સિસ્ટમ છે આપણી, એ નર્વસ સિસ્ટમની સાથે જે ભાગ જોડાયેલા છે, જેમ કે મેઇન ભાગ આપણે જોઈએ તો બ્રેન, આપણું મગજ અને કરોડરજ્જુ, ત્યાંથી શરૂઆત થાય છે. તો ત્યાંથી લઈને અલગ અલગ ઘણા પ્રકારના જે મગજના અલગ અલગ ભાગો છે, કરોડરજ્જુના, તો એ બધું આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે કે આ બધી ક્રિયાઓ છે એનું નિયંત્રણ કેવી રીતે થાય છે, નિયમન કેવી રીતે થાય છે એ. તો એના માટે જે એક અથવા એક કરતાં વધુ અંગો એકબીજા સાથે મળીને જે પૂરક બનીને કાર્ય કરે એને શું કહેવાય, સહનિયમન. તો આપણા શરીરમાં આ સહનિયમન બે રીતે થાય છે, ચેતાતંત્ર દ્વારા અને અંતઃસ્રાવી તંત્ર દ્વારા. ચેતાતંત્ર દ્વારા ઉર્મિ વેગનું વહન થાય, ચેતોપાગમ દ્વારા ઉર્મિ વેગનું છે એનું વહન થાય છે, જેના દ્વારા ચેતાતંત્ર છે એની સાથે સંકળાયેલું છે. કઈ રીતે થાય છે ડિટેલમાં આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. અંતઃસ્રાવી તંત્ર એટલે કે જેમાં અંદરના અંતઃસ્રાવ છે, અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા અંતઃસ્રાવ ઉત્પન્ન થાય કે જેના દ્વારા જે તે કાર્યના શરીરના અંગોનું નિયમન થતું હોય. પણ અહીં આ ચેપ્ટરની અંદર આપણે ચેતાતંત્ર વિશે ડિટેલમાં જોવાનું છે.
મળે. ત્યાર પછી જોઈએ તો ઋતુભૂમિ, સૂત્રભૂમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શ્રોતરચી અને મેરુદંડી આ બધાની અંદર જટિલ ચેતાતંત્ર છે જોવા મળે છે કે જેમાં એક કરતું બધી કંઈક રચનાઓ આવેલી હોય. એના પછી જોઈએ તો હાઇડ્રા જેને કહેવામાં આવે છે જળવ્યાળ, એમની અંદર ચેતા જાલિકાના સ્વરૂપમાં ચેતાતંત્ર આવેલું હોય છે જેને કહેવામાં આવે છે પ્લેક્સસ. આ ચેતા જાલિકાને શું કહેવામાં આવે છે? પ્લેક્સસ, કે જે ચેતાકોષ અને ચેતાતંતુની બનેલી રચના હોય છે. ચેતાકોષ અને ચેતાતંતુ આ બંને શું છે? આપણે ચેતાતંત્રની અંદર ચેતાકોષની અંદર ડિટેલમાં જોવાનું છે. ચેતાકોષની રચના, તો ચેતાકોષ અને ચેતાતંતુની બનેલી રચના હોય છે. ત્યાર પછી કીટકોની અંદર જોઈએ તો જેમ કે વંગો, મધમાખી, પતંગિયું આવા કીટકોની અંદર ચેતાતંત્ર છે એ મગજ, ચેતાકંદ અને ચેતાઓનું બનેલું હોય છે. આ ત્રણ વસ્તુથી ચેતાતંત્ર બનેલું હોય છે. અને પૃષ્ઠવંશ એટલે કે માનવ, આપણે મનુષ્ય છે તો આપણે કયા સમુદાયમાં આવે છે? ઉપસમુદાય. આપણો ઉપસમુદાય છે પૃષ્ઠવંશી. અહીંયા તમને જનરલ ઇન્સ્ટ્રક્શન જનરલ માહિતી માટે આપેલું છે જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે હોમો સેપિયન્સ છે એ આપણા માનવનું વૈજ્ઞાનિક નામ છે. તો આપણે હોમો છે શું છે? આપણી પ્રજાતિ. સેપિયન્સ એ શું છે? જાતિ. હોમોનિડી કુળ છે. સમુદાય મેરુદંડી. ઉપસમુદાય જેમાં આવે છે આપણે પૃષ્ઠવંશી. અને વર્ગ છે સસ્તન એટલે કે સ્તન ગ્રંથિ ધરાવતા પ્રાણીઓ. આ જે છે મનુષ્યનું હોમો સેપિયન્સનું વર્ગીકરણ છે. તો પૃષ્ઠવંશી ઉપસમુદાય એટલે કોણ થયું? માનવ. એમની અંદર ખૂબ જટિલ પ્રકારનું ચેતાતંત્ર જોવા મળે છે. જટિલ અને વિકસિત કે જે આવી રીતે નિયંત્રણ અને સહનિયમનનું કાર્ય કરે છે. તો હવે આપણે ડિટેલમાં જોઈશું એ મનુષ્યની અંદર આવેલું, આપણા અંદર કેવા પ્રકારનું ચેતાતંત્ર આવેલું છે કે જે અલગ અલગ પ્રકારના સહનિયમન અને નિયંત્રણનું કાર્ય કરે છે. અલગ અલગ પ્રકારના જે વધેલી પ્રક્રિયાઓ, વધેલા રિએક્શન છે એને નિયંત્રણમાં લાવે છે. તો આ બધા માટે આપણે હવે ડિટેલની અંદર શું જોઈશું? માનવનું ચેતાતંત્ર. બરાબર. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ચેતાતંત્ર વિશે જોઈએ. ચાલો સ્ટુડન્ટ, આગળ જોઈશું આપણે આજે કે મનુષ્યના ચેતાતંત્રના આયોજનની રૂપરેખા. આગળ આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈ ગયા પછી હવે જોવાનું છે સુવિકસિત મનુષ્યનું માનવનું ચેતાતંત્ર. તો એ ચેતાતંત્રની અંદર શું હોય છે? તો મનુષ્યના ચેતાતંત્ર, માનવ ચેતાતંત્રના મુખ્ય બે ભાગ પડે છે. મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રને કહેવામાં આવે છે CNS, સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ. અને પરિવર્તી ચેતાતંત્રને કહેવામાં આવે છે PNS, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. બરાબર. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્રની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે. એક મગજ અને બીજું કરોડરજ્જુ. બરાબર. મગજ છે એનું કામ શું છે? તો કે તેને મળતી માહિતીનું પૃથ્થકરણ કરે છે અને નિયંત્રણ કરે છે. કોઈ પણ જગ્યાએથી શરીરના કોઈ અંગોમાંથી કોઈ પણ ચેતાઓ દ્વારા સંદેશો મળે છે તો મગજ છે એ એનું શું કરશે? તો કે માહિતીનું પૃથ્થકરણ કરીને નિયંત્રણ, એ માહિતીને ઓળખશે અને એનું નિયંત્રણ કરશે. આ કામ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મગજ. બરાબર. પરિવર્તી ચેતાતંત્રની અંદર જોઈએ તો એમાં અલગ અલગ બધી ચેતાઓ, શરીરની ચેતાઓ, કરોડરજ્જુ ચેતાઓ, મસ્તિષ્ક ચેતાઓ, આ બધી ચેતાઓનો સમાવેશ પેરિફેરલ એટલે કે મગજ સિવાયના જે શરીરના અંગો છે એ ભાગનો સમાવેશ થાય છે. એ બધી ચેતાઓ. તો એમાં મસ્તિષ્ક ચેતાઓ જોઈએ તો 12 જોડી મસ્તિષ્ક ચેતાઓ છે. જોડમાં હોય એટલે શું હોય? 12 છે એ જોડીમાં છે. ટોટલ કેટલી થાય? 24. મસ્તિષ્ક ચેતાઓ કેટલી છે? 24. એવી રીતે કરોડરજ્જુ ચેતાઓ છે 31 જોડમાં છે એટલે કેટલી થશે? 32. હવે આ 24 અને 32 ટોટલ 86 ચેતાઓ મળી અને જે આખું તંત્ર રચે છે એ કયું છે? પરિવર્તી ચેતાતંત્ર, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. આ બધી ચેતાઓ
ચેતાતંત્ર કે જે આપણી ઈચ્છા પ્રમાણે નથી, જેમ કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા, પાચનની ક્રિયા, આ બધી કેવી છે સ્વયંવર્તી ક્રિયાઓ કે જેનું નિયંત્રણ છે એ પેરિફેરલ નર્વસ સિસ્ટમ દ્વારા થાય છે. ઐચ્છિક ક્રિયાઓ જેમ કે દોડવું, ચાલવું, કૂદવું, પછી ચાલીને જવું, ઊભા રહી જવું, વાંચવું, આ બધી આપણી ઈચ્છા પ્રમાણે થતી ઐચ્છિક ક્રિયાઓ છે. તો એના નિયંત્રણ માટે ક્યારે દોડવું, ક્યારે ચાલવું, એના નિયંત્રણ માટે જે ચેતાતંત્ર છે એનું કામ કોણ કરે છે? દૈહિક ચેતાતંત્ર એની અંદર. સ્વયંવર્તી ચેતાતંત્ર છે એને બીજું કહેવામાં આવે છે અતરંગીય ચેતાતંત્ર. અતરંગીય ચેતાતંત્ર પણ તરીકે ઓળખવામાં આવે છે. એના મુખ્ય બે પ્રકાર છે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્રની અંદર સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, પરાનુકંપી ચેતાતંત્રની અંદર પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. આની અંદર શું થાય છે ડિટેલમાં આપણે આગળ જોવાનું છે. બરાબર. તો અહીંયા આ મુખ્ય ચેતાઓ છે 86 ચેતાઓ. એમના પણ મુખ્ય ત્રણ પ્રકાર પડે છે, સંવેદી ચેતા, ચાલક ચેતા અને મિશ્ર ચેતા કે જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી. એ હમણાં આપણે આના પછીના ટોપિકમાં જોઈએ. ત્યાં સુધી મુખ્ય જે ભાગ છે, મુખ્ય જે ચાર્ટ છે, મનુષ્યનું ચેતાતંત્ર, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મુખ્ય બે વસ્તુનો સમાવેશ થાય છે, મગજ અને કરોડરજ્જુ. મગજ છે મળતી માહિતીનું પૃથ્થકરણ કરે છે અને નિયંત્રણ કરે છે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર તમામ ચેતાઓનો સમાવેશ થાય છે, જેમ કે મસ્તિષ્ક ચેતાઓ જે 12 જોડીમાં છે એટલે કે 24 અને કરોડરજ્જુ ચેતાઓ 31 જોડીમાં છે એટલે 62. 12 અને 62 અને 24 એ ટોટલ 86 ચેતાઓ છે. આ ચેતાઓથી બનતા તંત્રને શું કીધું છે? પરિઘવર્તી ચેતાતંત્ર, PNS પેરિફેરલ નર્વસ સિસ્ટમ. એના મુખ્ય બે પ્રકાર છે, દૈહિક ચેતાતંત્ર જેને કહેવામાં આવે છે ઐચ્છિક ચેતાતંત્ર, સોમેટિક નર્વસ સિસ્ટમ કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી ઊર્ધ્વનું વહન કંકાલ સ્નાયુની અંદર કરે છે. સ્વયંવર્તી ચેતાતંત્ર, અનૈચ્છિક ચેતાતંત્ર જેને કોષ્ઠાંતર ચેતાતંત્ર પણ કહેવામાં આવે છે કે જેને અતરંગીય ચેતાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આના મુખ્ય કેટલા નામ થયા? 4. સ્વયંવર્તી ચેતાતંત્ર, અનૈચ્છિક ચેતાતંત્ર, કોષ્ઠાંતર ચેતાતંત્ર અથવા તો અતરંગીય ચેતાતંત્ર. ઓટોનોમિક ન્યુરલ સિસ્ટમ ANS કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી કોષ્ઠાંતર સ્નાયુ અને વિવિધ અંગોમાં માહિતીનું જે ઊર્મિવેગનું વહન કરાવે છે. આ જે આપણું સ્વયંવર્તી ચેતાતંત્ર છે એના મુખ્ય બે પ્રકાર પડે છે, અનુકંપી ચેતાતંત્ર સિમ્પેથેટિક ન્યુરલ સિસ્ટમ અને પરાનુકંપી ચેતાતંત્ર પેરાસિમ્પેથેટિક ન્યુરલ સિસ્ટમ કે જેની અંદર ચેતાતંતુ, ચેતાકંદ, ચેતાકોષકાય વગેરે બધા ચેતાકોષના જે વિવિધ ભાગો છે એનો સમાવેશ થઈ અને આખું સુવિકસિત ચેતાતંત્ર બને છે. આના પછી આપણે ચેતાના મુખ્ય ત્રણ પ્રકાર જોઈએ. આની સાથે ટોપિક છે ત્યાં સુધીમાં આનો સ્ક્રીનશોટ લઈ લો અને ચેતાના મુખ્ય ત્રણ પ્રકાર પછી જોઈએ. PNS એટલે કે પરિઘવર્તી પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ છે. એની ચેતાઓની વાત કરીએ હવે આપણે તો એની અંદર ચેતાઓ એટલે કે ચેતાતંતુઓ છે મુખ્ય બે પ્રકારના જોવા મળે છે. આગળ આપણે જોયું કે મનુષ્યના ચેતાતંત્રના મુખ્ય બે ભાગ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર PNS પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. તો આ PNS છે એની અંદર મુખ્ય બે પ્રકારની ચેતાતંતુઓ છે જોવા મળે છે. સૌથી પહેલા જોઈએ તો ચેતાઓ છે મુખ્ય ત્રણ પ્રકાર છે. આ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી પણ એક્સ્ટ્રા પોઈન્ટ છે તે તમને નીટ માટે ઉપયોગી છે માટે નોંધ કરી લેવાનું છે. ચેતાઓ છે મુખ્ય ત્રણ પ્રકારની છે, સંવેદી ચેતા, ચાલક ચેતા અને મિશ્ર ચેતા. હવે આ મિશ્ર ચેતા, ચાલક ચેતા અને સંવેદી ચેતા, એમાં સંવેદી ચેતા છે એનું કામ શું છે? તો અંગમાંથી મગજ તરફ સંદેશાનું વહન કરે. માનો કે તમને પગમાં
ચેતા તંતુ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 જોઈએ તો મિશ્ર ચેતા. એમાં બંને પ્રકારની ચેતાનો સમાવેશ થાય છે. અંગમાંથી મગજ તરફ સંદેશો લઈ જતી અને મગજમાંથી અંગ તરફ સંદેશો લઈ જતી બંને પ્રકારના ચેતા તંતુની બનેલી છે. એટલે કે અંતર્વાહી અને બહિર્વાહી બંને પ્રકારના ચેતા તંતુની બનેલી છે મિશ્ર ચેતાઓ, કે જે શેમાં આવેલી છે? કરોડરજ્જુની ચેતાઓ. કરોડરજ્જુની ચેતાઓ કેટલી છે? 62. આ 62 ચેતાઓ છે અહીંયા આપેલી છે, પણ એ માટે તમારે મુખ્ય 3 સૂત્રો યાદ રાખવાના છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ માટે છે. નીટમાં આમાંથી કોઈ પણ એક સૂત્ર પૂછાઈ શકે. કઈ રીતે? તો તમે જુઓ C7T12L5S1C1 26 કશેરુકા. કરોડરજ્જુની રચનાની અંદર તમે જુઓ તો કરોડરજ્જુ છે શેની બનેલી હોય છે? કશેરુકા, મણકાઓ અને ચેતાઓ. તો એમાં તમે જુઓ તો 26 કશેરુકાઓ આવેલી છે. એમાં જે આપણને 7 કશેરુકાઓ છે કયા પ્રદેશમાં આવેલી છે? ગ્રીવા પ્રદેશમાં. તો 7 કશેરુકાઓ ગ્રીવા, ત્યાર પછી T12 એટલે કે 12 ઉરસ, L5 5 કટી, S1 એક દ્રિક કશેરુકા અને એક પુચ્છ કશેરુકા. 5 ને 6 ને 7 ને 7 14 ને 12 26. આમ 26 કશેરુકાઓ આવેલી છે જે આ સૂત્ર તમને એક્ઝામમાં નીટની અંદર પૂછી શકે કે C7T12L5S1C1 26. તો આ જે છે કોનું સૂત્ર છે? કશેરુકાઓ, મણકા કે ચેતાઓ. તો ખબર હોવી જોઈએ 26 કશેરુકા છે એનું સૂત્ર આ પ્રમાણે છે. ગ્રીવામાં 7 કશેરુકાઓ આવેલી છે, ઉરસ પ્રદેશમાં 12 કશેરુકાઓ, કટી પ્રદેશમાં 5, ત્રિકમાં 1 અને પુચ્છમાં 1. એવી રીતે કરીને 26 કશેરુકાઓ આવેલી છે. ત્યાર પછી કરોડરજ્જુમાં બીજું આવેલું છે મણકા. 33 મણકા. ગ્રીવા પ્રદેશમાં 7 મણકા, ઉરસ પ્રદેશમાં 12 મણકા, કટી પ્રદેશમાં 5 મણકા, ત્રિક પ્રદેશમાં 5 મણકા અને પુચ્છમાં 4. આમ ટોટલ કેટલા મણકા આવેલા છે? 33 મણકા આવેલા છે. અને જો ચેતાઓની વાત કરીએ તો ગ્રીવા પ્રદેશમાં 8 ચેતાઓ, આ ઉરસ પ્રદેશમાં 12 ચેતાઓ, કટી પ્રદેશમાં 5 ચેતાઓ, ત્રિક પ્રદેશમાં 5 ચેતાઓ અને પુચ્છ પ્રદેશમાં 1 ચેતા. આ બધી ચેતાઓ છે કઈ રીતે આવેલી છે? જોડમાં આવેલી છે. માનો કે તમે અહીંયા કશેરુકાઓ આવેલી છે બધી અને એની ઉપર આવેલી છે મણકા. તો તમે જો ચેતાઓને જુઓ તો ચેતાઓ કઈ રીતે આવેલી છે? જોડમાં. સૌથી એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 8 ચેતાઓ આવેલી છે કયા પ્રદેશમાં? ગ્રીવા. તો ગ્રીવા પ્રદેશમાં 8 ચેતાઓ આવેલી છે પણ કઈ રીતે આવેલી છે? જોડમાં. એટલે કે એક ચેતા અહીંયા, એક આ બાજુ, એક અહીંયા, એક આ બાજુ. એવી રીતે આ 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8. આમ 8 જોડમાં આવેલી છે. આ બધી કશેરુકાઓ છે ઉરસની 12, કટીમાં 5, ત્રિક 5 અને પુચ્છ 1. આ બધી જોડમાં આવેલી છે માટે કેટલી છે ટોટલ? 31 છે. પણ 31 છે જોડમાં આવેલી છે એટલે કેટલા થાય છે? 62. આવી રીતે 62 ચેતાઓ મળીને આખું કરોડરજ્જુ છે એની રચના થાય છે. તો આ 3 સૂત્ર મેં ખાસ યાદ રાખવાના છે. કશેરુકાનું 26 કશેરુકા, કયા પ્રદેશમાં કેટલી કશેરુકા આવેલી છે, 33 મણકા, કયા વિસ્તારમાં કેટલા મણકા આવેલા છે અને 62 ચેતાઓ જોડમાં આવેલી છે જે કયા પ્રદેશમાં કેટલી ચેતાઓ આવેલી છે. બરાબર. તો આ જે ચેતાઓ છે જે 62 કરોડરજ્જુ ચેતાઓ એમની અંદર જે ચેતા આવેલી છે કયા પ્રકારની છે? મિશ્ર ચેતા. એટલે કે એ અંતર્વાહી ચેતાતંતુ પણ ધરાવતું હશે અને બહિર્વાહી ચેતાતંતુ પણ ધરાવતી હશે કે જેમાં અંગોમાંથી મગજ તરફ સંદેશો મળે અને મગજ તરફથી અંગો તરફ પ્રતિચાર આપવા માટે સંદેશો મળે. આ બંને પ્રકારની ચેતાઓ મિશ્ર ચેતાઓ છે કરોડરજ્જુમાં આવેલી છે. બરાબર. તો આ ચેતાના મુખ્ય પ્રકાર છે
પછી આગળનો ટોપિક આપણે જોઈએ. આટલી વસ્તુ સ્ક્રીનશોટ લઈ લો અને ખાસ આ 3 સૂત્રો છે એને યાદ રાખવાના છે. નીટ માટે મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ એક પૂછાય જ કે આ સૂત્ર આપેલું હોય તો આ રીતે સૂત્ર આપેલું હોય તો 24 કશે રૂપવા માટેનું છે, આ રીતે સૂત્ર આપેલું હોય તો 33 મણકા, અને જો આ રીતે સૂત્ર આપેલું હોય તો 62 ચેકાઓ માટે આપેલું છે કે જે જોડમાં આવેલી હોય છે. બરાબર, આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો.